વેલકમ બેક. અને માર્કેટ માસ્ટર્સ ની અંદર આજે આપણી સાથે ચર્ચા માટે જોડાશે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના હેડ ઓફ ઇક્વિટી જીનેશ ગોપાણી, સાથે જ મારા સહયોગી નિશા પંડ્યા પણ જોડાઈ ગયા છે. તો શરૂઆત જીનેશ આપણી સાથે ચર્ચાની કરીએ. એમાં સૌપ્રથમ તો એક બાબત સૌથી મોટી અત્યારે જે માર્કેટ વિચારી રહ્યું છે કે અહીંયા ટોપ બની ગયું કે અહીંયા હવે માર્કેટ ઉપરના લેવલે અટકશે. ગ્લોબલ માર્કેટના સિનારીઓ આપણને બદલાતા દેખાઈ રહ્યા છે. સૌથી મોટા પ્રશ્નો અહીંયા સામે આવીને જ ઊભા રહી રહ્યા છે કે ફરીથી ઇન્ટરેસ્ટ રેટ સાયકલની અંદર કોઈ મોટા ફેરફાર થશે. જોકે અહીંયા સેન્ટ્રલ બેંક્સ તરફથી ક્લિયરલી કહેવામાં આવ્યું છે કે આ વર્ષ દરમિયાન તો કોઈ એવી સંભાવના નથી, પણ માર્કેટ હવે અહીંયા એક ટોપ બનાવવાની તૈયારીમાં હોય એવા સંકેતો આપતું દેખાઈ રહ્યું છે. આપનો શું મત બની રહ્યો છે? બજારનું ટોપ બની રહ્યું છે કે હજુ આપણે અહીંયા ઘણી તેજી જોવાની બાકી છે? ગુડ મોર્નિંગ. આઈ થિંક માર્કેટના હિસાબથી તમે જોશો, બેઝિકલી માર્કેટ તો ફંડામેન્ટલ ઉપર હોય, અને જે આપણે સેકન્ડ વેવ જોયા અને બધાને ખબર છે કે Q1 થોડું વોશ આઉટ રહેવાનું છે ઇન ટર્મ્સ ઓફ નંબર્સ. એટલે શું છે, માર્કેટ થોડું કન્સોલિડેટ થાય તો સારું. પીપલ વિલ લુક એટ Q1 નંબર્સ લાસ્ટ યર થી સારા હશે, કારણ કે લાસ્ટ યર તો લોકડાઉન હતું, પણ જે એક્સપેક્ટેશન હતી જ્યારે માર્ચના નંબર્સ આવતા હતા અને જ્યારે ઇકોનોમી ઓપન અપ હતી, એ હિસાબથી જે એક્સપેક્ટેશન હતી Q1 માં એનાથી ઓછા આવશે. પણ આઈ થિંક ધ ગુડ સાઇન ઇઝ એટલીસ્ટ તમે જોશો સેકન્ડ વેવ નો જે ઇન્ટેન્સિટી હતી ઓછી થઈ ગઈ છે ઘણી. મોસ્ટ પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રી આર ઓપનિંગ અપ એક્સેપ્ટ ફોર સાઉથ ઇન્ડિયા, જ્યાં હજી થોડા કેસીસ હાયર છે. અને એ હિસાબથી જો એઝ ઇકોનોમી ઓપન્સ અપ, ધી ઇન્વેસ્ટર્સ આર ગિવિંગ બેનિફિટ ઓફ ડાઉટ ફોર Q1 નંબર્સ, અને પછી પીપલ વિલ વેઇટ ફોર Q2 અને Q3 નંબર્સ કે ઇકોનોમી લાસ્ટ ટાઈમની જેમ એકદમ રોરિંગલી પાછી આવે છે કે સ્ટેડી સ્ટેટ આવે છે. દેટ વી હેવ ટુ સી. ઓલ્સો તમે જોશો કે there are many IPOs જે લાઇનઅપ થઈ રહ્યા છે જુલાઈ અને ઓગસ્ટમાં, અને દે આર બિગ IPOs. એટલે એના લીધે તમારે જોવું પડશે કે કેવી રીતે પૈસા માર્કેટમાંથી નીકળીને IPOsમાં જશે કે પછી નવા પૈસા આવશે. ઓલ ઇન ઓલ આઈ કેન સે કે એટલું નેગેટિવિટી દેખાતી નથી. માર્કેટ કન્સોલિડેટ થાય તો સારું, કારણ કે that will help in terms of time correction, then big price correction. અગર જો માર્કેટ વન વે ઉપર જતું રહ્યું તો મારા હિસાબથી આઈ થિંક વેઇટ એન્ડ વોચ છે, કન્સોલિડેશન મોડ છે. પીપલ વિલ વેઇટ ફોર Q1 કમેન્ટ્રીઝ, અને એના પછી માર્કેટ સ્ટોક સ્પેસિફિક જ્યાં પણ સ્ટોરી સારી થઈ રહી છે ત્યાં પબ્લિક પૈસા નાખવા મળશે પાછું. તો તમે Q1 નું થોડું આકલન તો ચોક્કસ કર્યું હશે કે ક્યાં તમને સ્ટ્રેન્થ જોવા મળશે અને ક્યાં તમને નબળાશ જોવા મળશે. એવા કયા સેક્ટર તમે અલગ પાડ્યા છે? તમે જોશો જે સેક્ટર સેકન્ડ વેવ થી બહુ ઇમ્પેક્ટ નથી થયા, લાઈક ટેકનોલોજી, ફાર્મા, એની એક્સપોર્ટ સ્ટોરીઝ, એમાં તમે સ્પેશિયાલિટી કેમિકલ પણ નાખી દો, ક્રેમ્સ પણ નાખી દો, એ બધા મોમેન્ટમ આઈ થિંક ગ્રોથમાં સ્ટ્રોંગ રહેશે. જે ડોમેસ્ટિક લેડ સેક્ટર્સ છે, જેમ કે ફાઇનાન્શિયલ્સ છે કે ઓટોસ છે, ત્યાં કદાચ તમને એક્સપેક્ટેશનથી થોડું ઓછા નંબર દેખાવા મળે. હાવેવર આઈ થિંક માર્કેટમાં જે હિસાબથી લિક્વિડિટી છે અને જે હિસાબથી કંપનીઝ આર એબલ ટુ રેઝ કેપિટલ, I think people are giving benefit of doubt for this Q1, કારણ કે લાસ્ટ યર પણ આવું સેમ થયું હતું, અને Q1 ખરાબ થતા હોવા છતાં by the year end many people reported very good numbers. So મારા હિસાબથી I think technology, pharma, export stories should continue to report good numbers, અને ડોમેસ્ટિક લેડ સેક્ટર્સમાં તમને થોડું એક્સપેક્ટેશનથી થોડું ઓછા નંબર્સ દેખાવા મળશે, પણ કમેન્ટરીઝ વિલ બી મોર ઇમ્પોર્ટન્ટ આઈ વુડ સે.
ઓકે સાથે જીનેશજી એક પાસું ખાસ સમજવા માંગીશું જે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર માટેની આપણે વાત કરી કારણ કે જે આપણે સ્ટેટ વાઇડ રિસ્ટ્રિક્શન્સ હતા તો એ આપણે જોઈએ તો ઓલમોસ્ટ બધા સ્ટેટની અંદર ક્યાંક ને ક્યાંક થોડી થોડી જે એક્ટિવિટી છે ફાઇનાન્શિયલ એક્ટિવિટી છે કે અન્ય એક્ટિવિટીઝ સર્વિસ ઇન્ડસ્ટ્રીઝની એ આપણને યથાવત રહેતી જોવા મળી હતી તો માર્કેટ અત્યારે જે પ્રમાણેના એસેટ ક્વોલિટીના કન્સર્ન્સ જોઈ રહ્યું છે કે પછી પરફોર્મન્સ વાઇઝ અહીંયા આપણને વીકનેસ માટેના મોટા જે આસાર જોઈ રહ્યું છે એ અત્યારે હવે પ્રાઇસની અંદર ડિસ્કાઉન્ટેડ છે કે હજુ એ ડિસ્કાઉન્ટ થવાનું બાકી આપ જોઈ રહ્યા છો પર્ટિક્યુલરલી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ્સમાં? સી આઈ થિંક ફ્રેન્કલી જે અમે ચેનલ ચેક કરીએ છીએ તો એવું કઈ નથી કે થિંગ્સ આર વેરી બેડ ઓન ધી એસેટ ક્વોલિટી ફ્રન્ટ. ઇનફેક્ટ તમે જોશો આ લોકડાઉન સેકન્ડ વેવનું લોકડાઉન વોઝ નોટ અ વેરી સ્ટ્રિક્ટ લોકડાઉન, એટલે બિઝનેસીસ વેર એબલ ટુ કન્ટિન્યુ સમ ઓર ધી અધર વે. એટલે એવું નથી કે થિંગ્સ આર વેરી બેડ કે એસેટ ક્વોલિટી એકદમ ખરાબ થઈ જશે, પણ આઈ થિંક શું થશે કે નોર્મલી જે ફ્લો થ્રુ એનપીએસ હોય અને તમને જેની માટે પ્રોવિઝનિંગ કરવી હોય બકેટ 2 બકેટ 3 માટે, આઈ થિંક એ થોડું તમને હાયર દેખાશે અને દેટ ઇઝ બીકોઝ ઓફ ધી પ્રોવિઝનિંગ norms that RBI tells banks to follow. So મારા હિસાબથી એસેટ ક્વોલિટીમાં ઇશ્યુ નથી, ઇશ્યુ થોડો ગ્રોથમાં આવશે કારણ કે તમારે 1 મંથનું સોર્ટ ઓફ લોકડાઉન હતું અને થોડું ડિમાન્ડ ટેપર થઈ ગયું હશે. તો આઈ થિંક એ ડિસ્કાઉન્ટેડ છે. જે રીતે મેં કીધું કે પીપલ આર રેડી ટુ ગીવ બેનિફિટ ઓફ ડાઉટ ફોર Q1 નંબર્સ. પીપલ વિલ વોચ ફોર કોમેન્ટ્રીઝ કે કમેન્ટ્રી એ લોકો કેવી રીતે કહે છે કે મોમેન્ટમ સારું છે, સ્ટેડી છે કે ઇટ ઇઝ ઓન અ વીકર સાઇડ. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ત્યારે આજનું જે માર્કેટ છે એ ખાસું વોલેટાઇલ છે અને તમે જો દરેક ન્યૂઝ પર એ રિએક્ટ કરી રહ્યું છે, એવામાં જો રોકાણ કરવું હોય તો કઈ રીતે ડાયવર્સિફાઈડ કરવું જોઈએ? કારણ કે ડેફિનેટલી તમે આ એક રૂલ તમારા મ્યુચ્યુઅલ ફંડમાં પણ એપ્લાય કરતા હશો, તો કેટલું ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે હોવું જોઈએ ઇક્વિટીમાં, ડેટમાં કે કમોડિટીઝમાં? આઈ થિંક ક્યારે પણ best way to make long term returns, long term wealth is by diversification. પછી તમે ડાયવર્સિફાઈ લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં કરો કે પછી તમે ડેટ અને ઇક્વિટીની વચ્ચે કરો, ડિપેન્ડિંગ ઓન ધ રિસ્ક એપિટાઇટ ઓફ ધ ઇન્વેસ્ટર. એટલે મારા હિસાબથી એનીથિંગ એક્સેસિવ ઓલવેઝ લીડ્સ ટુ પ્રોબ્લેમ. સો શોર્ટ ટર્મમાં તમે કહી શકો કે માર્કેટ વોટિંગ મશીન જેવું છે, ન્યૂઝ ફ્લો ડ્રિવન છે, પણ લોંગ ટર્મમાં ઇટ ઇઝ લાઈક અ વેઇંગ મશીન કે હાઉ મચ વેલ્થ a company can create for the investor. So મારા હિસાબથી diversification is always very important. Anything more, anything excessive always leads to losses. I think depending on the risk appetite of the investor, always remain diversified to best of your ability. ઓકે, તો આ એક વર્ટિકલની જ્યારે વાત થઈ રહી છે ડાયવર્સિફિકેશનના, ત્યારે જીનેશ ખાસ કરીને એ સમજવા માગીશું કે આ વખતે માર્કેટની અંદર જે આપણને સારી એવી મોટી તેજી થતી દેખાય છે એમાં સિક્લિકલ કાઉન્ટર્સ તરફથી પહેલાં એ તેજીની શરૂઆત થઈ છે, જેમ કે શુગર સ્ટોક છે, મેટલ સ્ટોક છે, ત્યાંથી આપણે તેજી જોઈ. ત્યારબાદ આપણને અન્ય કોમોડિટીમાં સિમેન્ટ આવતું દેખાયું. આ ફેક્ટર્સને આપ કેવી રીતના રીડ કરી રહ્યા છો? સિક્લિકલ્સમાં તેજી હજુ અહીંથી આગળ બિલ્ટઅપ થતી આપને દેખાઈ રહી છે? આ વર્ટિકલ્સ જે છે ત્યાં હજુ પણ આપણે પ્રાઇઝિંગ પાવર જે છે તેમનો હજુ યથાવત જોઈ શકીશું? સી સિક્લિકલ્સમાં જ્યારે ઇકોનોમી ઝીરો થઈ જાય, when there was a lockdown, ઇકોનોમી had come to scratching halt. ત્યાંથી બધું રિફ્લેશનરી ટ્રેડ જે આવે ઇકોનોમીમાં, ઇવન સિક્લિકલ્સ ડુ વેરી વેલ. અને અમને લાગે છે કે સિક્લિકલ્સ will continue to do well as economy comes back to steady state compounding growth of 6% on a real GDP. I am not talking about FY22, પણ તમે નેક્સ્ટ 3-4 વર્ષ જોશો અને if we are able to on an average do 6-6.5% real GDP growth, then there will be room for even cyclical stocks to do well. તમે ગવર્મેન્ટનું પણ ફોકસ જોશો, it is on infrastructure અને there are huge plans for infrastructure જેમાં steel, cement, building material products ને ancillary products to
infrastructure will go. So we are fairly optimist on cyclicals, અને જ્યાં પણ ઓપોર્ચ્યુનિટી મળે છે, જ્યાં પણ વેલ્યુએશન ફેવરમાં છે, વી આર બાઇંગ. ત્યારે જ ખાસ કરીને હું તમારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ બધા જોઈ રહી છે. ટોપ 5 મ્યુચ્યુઅલ ફંડ્સમાં એક્સિસ મ્યુચ્યુઅલ ફંડનું નામ આવે છે. ખાસ કરીને અત્યારે જે પોપ્યુલર બન્યું છે એ ટ્રિપલ એડવાન્ટેજ ફંડ છે અથવા બેલેન્સ એડવાન્ટેજ ફંડ આપણે જેને કહીએ છીએ, ઇક્વિટી ફંડ્સ કહીએ છીએ. તમને લાગે છે ત્યાં વધુ અત્યારે પૈસા આવી રહ્યા છે અને ફ્લો કેવો છે? શું એસઆઈપી વધી રહ્યા છે કે લમસમ ઇન્વેસ્ટર્સ રોકાણ કરી રહ્યા છે? શું ફરી પાછો લોકોનો રુઝાન મ્યુચ્યુઅલ ફંડ તરફ આવ્યો છે અને તમે કઈ રીતે મેનેજ કરો છો? આઈ થિંક જે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર આવી રહ્યા છે એ બધા બેલેન્સ ફંડ જે ટ્રિપલ એડવાન્ટેજ છે કે ઇક્વિટી સેવિંગ છે કે ડાયનામિક ઇક્વિટી છે એવામાં આવી રહ્યા છે. ફ્લો વાઇઝ એસઆઈપી ઇઝ ઇન્ક્રીઝિંગ. સી ફ્રેન્કલી શું થઈ ગયું છે તમે જોશો, 5 વર્ષ પહેલા કોઈએ એફડી કરી હોય 8% કે 9% ઉપર, આજે જ્યારે એ રિન્યુઅલ માટે આવે છે, આજે તમને એફડી નો રેટ 6%, 6.5%, 6.5 મળે છે. સડનલી એ કેપિટલની અર્નિંગ્સ કેપેબિલિટી ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરેસ્ટ અર્નિંગ્સ હેઝ ગોન ડાઉન બાય 40%, 30-40%. એટલે ઓલ ઓફ અ સડન એ બહુ મોટો ડેલ્ટા આઈ વુડ સે શોક છે કે જે એક્ઝામ્પલ કહું છું, લેટ્સ સે કોઈની પાસે 1 કરોડ હોય અને 8 લાખ 10 લાખ કમાતો હોય, સડનલી એની અર્નિંગ કેપેસિટી 6 લાખ થઈ જાય ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરેસ્ટ, તો ઓબ્વિયસલી ઇટ ડઝન્ટ ગો વેલ. અને એના લીધે એ બધા પૈસા વિલ સ્ટાર્ટ લુકિંગ ઇન્ટુ એવેન્યુઝ જ્યાં પૈસા વધારે બની શકે. અને ધેટ ઇઝ વેર ઇક્વિટી માર્કેટ ઇઝ ઓલ્સો બેનિફિટિંગ. તમે જોશો જે હિસાબથી ડીમેટ અકાઉન્ટ ખુલી રહ્યા છે, જે હિસાબથી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, જે હિસાબથી મ્યુચ્યુઅલ ફંડમાં પણ ફ્લો પાછા ચાલુ થઈ ગયા છે, આઈ થિંક all type of customers, whether small, big, first time, are looking at avenues જ્યાં maximizing return થઈ શકે on their capital. અને જ્યાં સુધી interest rate scenario on the lower side રહેશે, that flow through will continue from deposits to equity markets or to any other markets. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. પણ એની સાથે સાથે જીનેશ, એક બીજું પાસું પણ ખાસ આપણી પાસેથી સમજવા માગીશું. સિક્લિકલની આખી એક્શન જુઓ, બેન્કિંગ ફાઇનાન્સની આખી સિચ્યુએશન જુઓ, અને સામે આપણે ગ્રોથના પર્સપેક્ટિવ ઉપરની જે ચિંતાઓ આવતી દેખાઈ રહી છે, આ બધા જુઓ. આ બધા ફેક્ટર્સની અંદર અત્યારે જે એક સેફ હેવન બનતું દેખાયું છે એ આઈટી અને ફાર્મા સેક્ટર રહેતું દેખાયું છે. પર્ટિક્યુલરલી આપનો શું મત બની રહ્યો છે, જે પ્રમાણે હેલ્થકેરને રિલેટેડ પણ જો લોકોનો અભિગમ બદલાયો છે, જે ચેન્જ ઓફ એટીટ્યુડ છે, એનો પણ બેનિફિટ કદાચ ફાર્મા એન્ડ હેલ્થકેરમાં આવતો દેખાશે, અને ખાસ કરીને જે પ્રમાણે વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ આવતો દેખાયો છે, એને ધ્યાનમાં રાખતા આઈટી કંપનીઝ માટે થઈને કેવું ગ્રોથ આપ જોઈ રહ્યા છો? કંપનીઝ તમે જોશો, આઈ થિંક બિફોર કોવિડ એ લોકો 6-7-8% ગ્રોથ કરી રહ્યા હતા ઓન કોન્સ્ટન્ટ કરન્સી. સડનલી કોવિડના લીધે the benefit which they are getting in terms of growth has gone back to double digit growth rate. એટલે આજે જે પેલા આપણે આઈટી સેફ હેવન કે ડિફેન્સિવ કહેતા હતા, આજે ટુ સમ એક્સટેન્ટ ગ્રોથ સ્ટોરીઝ પણ બની રહ્યા છે. આઈ એમ નોટ સેઇંગ ગ્રોથ ઓફ 20-30%, પણ 10-12% કોન્સ્ટન્ટ કરન્સી ગ્રોથ is possible in the technology companies. અને એ લોકોની તમે બેલેન્સ શીટ જોશો, એ લોકોનો તમારો અર્નિંગ્સ પાવર જોશો, કેશ ફ્લો જનરેશન જોશો, so net there is a good 15% kind of a CAGR money making opportunity in technology, including buybacks, including big dividends what they pay. So aje technology is now looked as a semi growth story as compared to defensive story. સિમિલરલી તમે હેલ્થકેરમાં પણ જોશો, જે રીતે તમે રાઇટલી કીધું કે આજે ફોકસ ઓન હેલ્થ હેઝ ગોન અપ સિગ્નિફિકન્ટલી. આજે ડિમાન્ડ ફોર મેડિસિન્સ હેવ ગોન અપ ફોર વેરિયસ અધર રીઝન્સ.
અને એના લીધે આઈ થિંક ઇવન ફાર્મા કંપનીઝ વિલ ઓલ્સો હેલ્થકેર વિલ ઓલ્સો બેનિફિટ. ખાલી હેલ્થકેરમાં એક જ આઈ વુડ સે ઇશ્યુ છે એઝ કમ્પેર ટુ ટેકનોલોજી, કે ત્યાં તમને risk of US FDA always will remain, either in terms of getting approvals of the product or the plants going under warning letter. ये एक જ થોડું caveat I would say કે it's like an unknown કે ક્યારે કોઈ કંપનીમાં એ વોર્નિંગ લેટર આવી જાય તો એટલે I think અમારા હિસાબથી ટેકનોલોજી is a better play as compared to pharmaceutical. But having said that, we have investments in both. જીનેશજી, અત્યારે હવે ક્યાં રોકાણની તક છે? કારણ કે આવા માર્કેટમાં રોકાણ માટે સમય ખૂબ મહત્વનો હોય છે કે ઘટાડે એન્ટ્રી લેવી, કયા સેક્ટર્સમાં લેવી, ક્યાં અત્યારે સારું કહી શકાય વેલ્યુએશન છે જે આપણને લાંબા ગાળે સારા રિટર્ન આપી શકે? I think if you are looking at long term, then I think કોઈ પણ મલ્ટી કેપ ફંડ્સ છે જેમાં ખાસો 50% લાર્જ કેપ અને 50% સ્મોલ એન્ડ મિડ હોય, આઈ થિંક ઈ ફંડમાં આઈ થિંક અમારા હિસાબથી એવા સ્ટ્રેટેજીસમાં ઇન્વેસ્ટ કરવું વધારે સારું છે, કારણ કે યુ ગેટ બેસ્ટ ઓફ બોથ વર્લ્ડ્સ. Large caps, the leaders of the sector will always fall less in event of let's say downfall, અને મિડ અને સ્મોલ તમને એ આલ્ફા જનરેશન કરાવી આપશે. તો our advice has been કે best way to play long term, તમે 3 થી 5 વર્ષનો વ્યૂ લેશો, then multi cap as a strategy is the best strategy. એના પછી ડિપેન્ડિંગ ઓન ધ રિસ્ક એપિટાઇટ ઓફ ધ ઇન્વેસ્ટર, હવે કોઈ ઇન્વેસ્ટરને મિડ કેપ જ રમવું હોય તો દેન વી કેનોટ ટેલ ધેમ ટુ બાય મલ્ટી કેપ સ્ટ્રેટેજીસ. પણ I would say if you are looking for long term compounding good returns, then I think multi cap as a strategy is a good strategy to do. ઓકે, મલ્ટીકેપ એક સારી રણનીતિ તરીકે સામે આવીને બની શકે છે. સાથે જીનેશ, એક બીજું સૌથી મોટું પોઝિટિવ ફેક્ટર આપણા માટેથી જે બનતું દેખાયું છે એ છે કે હવે ચાઇના +1ને લઈને મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે આપણી, એના ઉપર આપણને એક સારો એવો ફોકસ આવતો દેખાયો છે. ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપરના આંકડાઓને આપ કેવી રીતના રીડ કરી રહ્યા છો? ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપરની જે કંપનીઝ છે, જે સેક્ટર્સ છે, એ હવે આપણને એક્ટિવ થતા દેખાશે વધારે પોઝિટિવલી? કે એકવાર આ થોડું કોવિડનું બધું સેટલ થઈ જાય, some people are talking about third wave. So normally business decisions, big business decisions doesn't happen during this type of uncertainty. એટલે એકવાર આપણે fully vaccination acceleration માં જતા રહીએ, by December large part of the population એકવાર વેક્સિનેટ થઈ જાય અને હોપફુલી બાય દેટ ટાઈમ આ કોવિડનો ઇશ્યુઝ પણ ઘણો ઓછો થઈ જાય, તો આઈ થિંક then people will start looking at India as a serious player for a long term investment. I think it will take some time, કારણ કે કોવિડના લીધે I think there is a lot of uncertainty. Companies will first try to save their own business, will try to ensure that કે current business જે રન થઈ રહ્યો છે એ બરાબર રન થાય, and then look for alternatives in terms of new investments into new geographies and so on and so forth. I think it will take some time, maybe around 6 to 9 months. જ્યાં સુધી આ સેટલ નહીં થાય કોવિડનું, I think investments થોડું સ્લો રહેશે, પણ I think once it settles down, then people will again start looking into investments in India. ત્યારે જ રિયલ એસ્ટેટ, તમે જો રિયલ એસ્ટેટની સંલગ્ન ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે, સિરામિક હોય, પ્લાય હોય, તમે જો આ બધા પેઇન્ટ કંપનીઝ હોય, અને ખાસ કરીને ઇન્ફ્રા, આ બંને સેક્ટર તમે જો પેરેલલી અત્યારે ગ્રોથ કરી રહ્યા છે. અને તમે પાછલા બુકિંગ્સના નંબર્સ પણ જોયા હશે, જે રીતે મહારાષ્ટ્રમાં હોય કે બીજા રાજ્યોમાં પણ ઘર ખરીદારો આગળ આવી રહ્યા છે, એને તમે કઈ રીતે જુઓ છો? I think it's a very positive sign. Frankly, last time જ્યારે
રિબાઉન્ડ આવ્યું. વી નેવર થોટ કે રિયલ એસ્ટેટ આટલું જોરથી પિકઅપ થઈ જશે લાસ્ટ યર થર્ડ અને ફોર્થ ક્વાર્ટરમાં. અને થેન્ક્સ ટુ ગવર્મેન્ટ પોલિસીઝ ઓલ્સો વિચ લેડ ટુ reduction in stamp duty and taxation, which helped people to buy the houses. I think એ ટ્રેન્ડ રહેવાનો છે. અગર જો વર્ક ફ્રોમ હોમ becomes a new normal, I'm not saying work from home for all 5 days, but at least 2-3 days in uh, in a day, in a week, or maybe 10 days in a month or something like that. The demand for housing will grow કારણ કે આજે જે વ્યક્તિ વન બેડરૂમ હોલ કિચનમાં સ્ટે કરી રહ્યા છે, અને if kids and the elder one both have to work and study from home, તો તમારે મોટું ઘર જોશે. I think lower interest rate, reduction in taxation, and demand for bigger houses because of the genuine requirement in terms of work. I think demand will be good, I feel. અને જે રીતે અમે મોમેન્ટમ જોઈ રહ્યા હતા till March, I think મોમેન્ટમ ઘણું સ્ટ્રોંગ હતું. ઘણી ઇન્વેન્ટરીઝ મોટા સિટીઝમાં લાઈક બોમ્બે, ઘણી ઇન્વેન્ટરીઝ વેચાઈ રહી હતી. અને તમે જોશો લાસ્ટ 6-7 વર્ષથી રિયલ એસ્ટેટમાં સ્લેમ્પ છે અને સ્લમ્પ છે. અને નવી મોટી ઇન્વેન્ટરીઝ નહોતી આવી રહી કારણ કે ઘણા પ્રોજેક્ટ્સ અંડર કન્સ્ટ્રક્શન અટકી ગયા હતા બીકોઝ ઓફ ધી અનઅફોર્ડેબિલિટી એન્ડ એવરીથિંગ. ટાઈમ વિલ કમ જ્યાં ડિમાન્ડ વિલ આઉટસ્ટ્રીપ સપ્લાય. હવે આ વર્ષે આવે, નેક્સ્ટ વર્ષે આવે, મને નથી ખબર, પણ there will be a time that demand is more than supply, at least for the affordable housing space. અને ત્યારે I think real estate will again bounce back. Prices will again bounce back. So we expect કે housing ની demand ઘણી strong રહેશે as compared to commercial demand, અને that should drive further growth in the economy. જીનેશ, એક બીજું પાસું ખાસ અહીંયા ગ્રોથ માટેના જ્યારે આપણે પર્સપેક્ટિવમાં વાત કરી રહ્યા છીએ તો થોડા મેક્રો ફેક્ટર્સ ઉપરની વાત કરીએ. ઇન્ફ્લેશન અને સાથે જ ઇન્ટરેસ્ટ રેટ, આ બંને ફ્રન્ટ ઉપર આપનું શું માનવું છે? આપણે આ વર્ષ દરમિયાન આપણી પરિસ્થિતિ જે છે આ મેક્રો લેવલ્સ ઉપર કમ્ફર્ટ ઝોનમાં જ રહેતી દેખાશે? ગ્લોબલ માર્કેટ કેટલું અહીંયા આપણને ઇમ્પેક્ટ કરતું દેખાઈ શકશે? I think તમે ગ્લોબલી પણ જોશો, ઓબ્વિયસલી ઇન્ફ્લેશન નિયર ટર્મ વરી છે. But the way Federal Reserve is talking in US is they are expecting કે થોડું cool off થાય commodity prices માં, અને general pent up demand ઓછી થઈ જાય. You will see inflation coming back to their levels of 2% or below. So એના લીધે તમે જોયું હશે કે US 10-year પાછું 1.4, 1.36 થઈ ગયું after the Fed announcement. So એટલે I think as of now જે રીતે બધા સ્ટેટમેન્ટ્સ આવી રહ્યા છે, obviously inflation is higher in near term, but looks like કે going into second half of this calendar year કદાચ inflation taper off થઈ જાય as commodity prices also comes off, અને થોડી overall demand જે pent up demand છે એ ઓછી થઈ જાય. Also, there is a huge logistic issue, supply chain bottleneck, જેના લીધે the prices of the product had gone up. ઈ પણ કે છે કે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી ઈ પણ થોડું સ્ટ્રીમલાઇન થઈ જવું જોઈએ in terms of logistic movements, the freight rates and everything will come down. So as of now એવું લાગતું નથી કે inflation will go out of proportion. However, let's say agar oil prices $100 થઈ ગયા for some reason, then I think India particularly will be under pressure કારણ કે then the prices of all the commodities, all the finished goods will go up in India, and I think then there could be an issue of how to manage the lower interest rate. But as of now, I think a scenario lagto nathi. I think we'll have to see next 2-3 months critical che how oil prices behave, how other commodities behave,
અને એ જો એ બધા કુલ ઓફ થઈ જાય છે અને સ્ટડી થઈ જાય છે તો આઈ થિંક એટલો પ્રોબ્લેમ નહીં હોવો જોઈએ ઇન્ટરેસ્ટ રેટ્સમાં સૌથી નિયર ટર્મ. ઓકે દિનેશજી, ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ. તમે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ રાખ્યો. દર્શકોને ઘણા સવાલો હશે જે એમને જવાબો મળી ગયા હશે. ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. થેન્ક યુ સર. ગુડ ડે. પ્લેઝર. થેન્ક યુ વેરી મચ. તો આ હતા એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના હેડ ઓફ ઇક્વિટી જિનેશ ગોપાણી. તો માર્કેટ માસ્ટર્સમાં હાલ પૂરતું આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.